સુરતીઓને કાશ્મીર સર્ચ કરવાનું ભૂલાવી દે તેવી ફ્લાવર વેલી સુરતમાં જ તૈયાર થઈ ગઈ છે। સિટી લાઇટ વિસ્તારમાં ઉભો થતો આશીર્વાદ હાઈ સ્ટ્રીટ શોપિંગ સેન્ટર ગાર્ડન ઇન મોલ નહીં પરંતુ મોલ ઇન ગાર્ડનના અનોખા વિચાર સાથે શહેરની ઓળખ બદલી રહ્યું છે। અહીં 4 લાખ છોડનો નજારો જોઈને દુનિયા દંગ રહી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આ મોલની સૌથી મોટી ખાસિયત તેમાં નિર્મિત 6 પ્રકારના ગાર્ડન છે। આ 6 માળનું શોપિંગ સેન્ટર છે જેમાં 4 માળ શોપિંગ માટે અને 2 માળ ફૂડ અને મનોરંજન માટે ફાળવવામાં આવ્યા છે। મલ્ટીપ્લેક્સ, ફૂડ કોર્ટ, ગેમ ઝોન અને કાફે જેવી સુવિધાઓની સાથે અહીં પ્રકૃતિને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે। અહીં લોકો શોપિંગની સાથે ઓક્સિજન અને ગ્રીનરી માટે પણ આવશે। અહીં 6 વર્ષમાં 200 લોકોની મહેનતે સર્જાયો હરિયાળો મહેલ તૈયાર કર્યો છે જેમાં 100 માળીની ટીમ 4 લાખ છોડોની ખાસ સંભાળ રાખે છે। તો જાપાનથી મંગાવાયેલા રંગબેરંગી કેના ફૂલો મોલને નવી ઓળખ આપી રહ્યા છે। સ્ટેપ ગાર્ડનમાં 20 રંગોના ફૂલો વેલી ઓફ ફ્લાવર સર્વોત્તમ આકર્ષણ પણ છે। મહેસાણામાં આંગણવાડીઓને નવો લુક અપાયો। મહેસાણામાં બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે મનપાએ પ્રશંસનીય પહેલ કરી છે। મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરની 53 જેટલી આંગણવાડીઓને નવો લુક આપી સ્માર્ટ આંગણવાડીમાં રૂપાંતરિત કરવામાં આવી છે। આ આધુનિકીકરણને કારણે આંગણવાડીઓમાં આવતા નાના ભૂલકાઓના ચહેરા પર અનેરો ઉત્સાહ અને સ્મિત જોવા મળી રહ્યું છે। મનપાના કમિશનરના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ સરકારી આંગણવાડીઓમાં ખાનગી શાળાઓ કરતા પણ વધુ સારું અને પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડવાનો છે। બિલ્ડિંગની દિવાલો પર જ શૈક્ષણિક આકારો, આકર્ષક રંગો અને ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે। તમામ કેન્દ્રોમાં વોટરપ્રૂફિંગ, નવા બારી બારણા, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા અને આધુનિક શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે। શિયાળામાં કાળા તલનું કચરિયું બન્યું લોકપ્રિય। શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યવર્ધક સુરેન્દ્રનગરનું કાળા તલનું કચરિયું ખૂબ જ લોકપ્રિય બન્યું છે। કાળા તલ, ગોળ, સૂંઠ અને સૂકા મેવા જેવા પૌષ્ટિક તત્વોથી ભરપૂર આ કચરિયું રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરદી, કફ જેવા રોગો સામે રક્ષણ આપે છે। આ વર્ષે ભાવમાં વધારો આવવા છતાં તેની ગુણવત્તા અને સ્વાદને કારણે ગુજરાતના અન્ય શહેરો ઉપરાંત મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને વિદેશોમાં વસતા ગુજરાતીઓમાં પણ તેની ભારે માંગ જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર અને વઢવાણના અંદાજે સૌથી વધુ વેપારીઓ દરરોજ 1000 કિલોથી વધુ તાજું કચેરિયું બનાવીને વેચાણ કરી રહ્યા છે જેનાથી શિયાળાના 4 માસ દરમિયાન અંદાજે 500 થી વધુ પરિવારોને રોજગારી મળી રહે છે। કચેરિયાના ભાવમાં વધારો થયો હોવા છતાં ઝાલાવાડ વાસીઓ કચેરિયાનો સ્વાદ માણવાનું ચૂકતા નથી અને વિદેશમાં વસતા પોતાના સગા સંબંધીઓને પણ કચેરિયું મોકલાવે છે। અંબાજી મંદિરના આરસ પહાડના પથ્થરોને ફરી મળશે ચમક। શક્તિપીઠ અંબાજી મંદિરનું મહત્તમ નવું જીર્ણોદ્વાર 1975માં કરવાની શરૂઆત થઈ। આ મંદિર અંબાજીમાં નીકળતા માર્બલમાંથી જ બનેલું મંદિર છે પણ લગભગ છેલ્લા 50 વર્ષથી સંગેમરમર ઉપર સમય સાથે ધૂળ, વરસાદ અને વાવાઝોડાની ડસ્ટથી મંદિરનો માર્બલ પીળો અને કાળા ડાઘવાળો થઈ ગયો છે। ત્યારે ઝાંખા પડેલા આરણ પહાડને ફરી ચમકાવવા માટે ખાસ અભિયાન હાથ ધરાયું છે। વડોદરાની ઇકો ફેસિલિટી મેનેજમેન્ટ કંપનીના ચેરપર્સન રાહુલ શર્મા દ્વારા અંદાજે 1 કરોડ રૂપિયાથી વધુના ખર્ચવાળી આ કામગીરી તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવી રહી છે। પાવર વોશ અને સ્ટીમ વોશ જેવી આધુનિક ટ્રીટમેન્ટ દ્વારા 3 તબક્કામાં 180 દિવસમાં આ સફાઈ પૂર્ણ કરવામાં આવશે જેનાથી અંબાજી મંદિર ફરી એકવાર પોતાની સફેદી સાથે સંગેમરમરવાળું ચમકતું જોવા મળશે। આમ હવે અંબાજી મંદિરના જીર્ણોદ્વારને 50 વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે અનેકો વખતના વરસાદ, વાવાઝોડાથી ડાઘાવાળો માર્બલ ફરી તેની ઓરિજિનલ ચમકમાં આવશે। હવે પાલનપુરમાં હત્યાના આરોપીઓની પોલીસે એવી સરભરા કરી કે જાહેરમાં બોલ્યા એના કરતા એન્કાઉન્ટર કરી દો। બનાસકાંઠાના પાલનપુરમાં હોટલમાં મારામારીને યુવકની હત્યા કરવાના કેસમાં આરોપીઓની પોલીસે શાન ઠેકાણે લાવી। પાલનપુર પોલીસે 6 આરોપીઓને સ્થળે લાવીને પંચોની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તો પોલીસની ટીમે 6 આરોપીઓને હાઈવે પર એરોમા સર્કલથી ખાનગી હોટલ પાસેના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ સમયે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા। એક સમયે આરોપીઓને જોઈને લોકોનો રોષ પણ જોવા મળ્યો હતો।
ત્યારે આરોપીઓને લઈને પોલીસ પહોંચી તો મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને જ્યારે આરોપીઓને બહાર કઢાયા તો કેટલાક આરોપીઓ રડતા પણ જોવા મળ્યા હતા, જે બાદ પોલીસે આરોપીઓની સ્થળ પર જ જાહેર સરભરા કરી હતી. પોલીસની સરભરાથી આરોપીઓના મોર પણ બોલી ઉઠ્યા હતા. ત્યારે આ સમયે પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ ગોઠવાયો હતો, જેમાં 2 ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ સહિતનો કાફલો હાજર રહ્યો હતો. આ તરફ સુરેન્દ્રનગર પોલીસે આરોપીને કરાવ્યું કાયદાનું ભાન. તાજેતરમાં થાનમાં નાયબ મામલતદાર પર કર્યો હતો હુમલો, જે મામલે ઝડપાયેલા 2 આરોપીઓનો પોલીસે સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું. અગાઉ ચેકિંગમાં ગયેલ નાયબ મામલતદારની ટીમ સાથે ઝઘડો કરી કારમાં તોડફોડ કરી ડ્રાઈવરને લાફા ઝીકી ધમકી આપવામાં આવી હતી. તો ફરજમાં રૂકાવટ મામલે કુલ 6 શખ્સ સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 2 આરોપી ઝડપાયા હતા. તો ઝડપાયેલા બંને શખ્સ રવિ પરમાર અને જયપાલ અલગોતરની થાન પોલીસે સરઘસ કાઢ્યું હતું. રાજ્યના અલગ અલગ ભાગોમાં ચોરીના 3 બનાવો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. મહેસાણામાં તસ્કરો બન્યા છે બેફામ. જિલ્લાના આંબલિયાસણ સ્ટેશનના મેઇન બજારમાં સાર્વજનિક વિદ્યાલયના સામે આવેલા જલારામ કંગન સ્ટોરમાં ચોરીની ઘટના બની. શુક્રવારના વહેલી સવારના 3 વાગ્યાના અરસામાં ગાડી લઈને આવેલા 4 થી 5 જેટલા તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનના મેઇન શટરના બંને તાળા તોડીને અંદર પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ દુકાનમાંથી ઘડિયાળ, બેટરી, બાઇક સહિતની વસ્તુઓની અંદાજિત 2 થી 2.5 લાખની ચોરી કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. તો ગઈકાલે જ ઊંઝા વૈજનાથ મંદિરમાં ચોર ત્રાટક્યા હતા, જ્યાં તસ્કરોએ 3 ગોલક અને 15,000 રોકડની ચોરી કરી હતી અને આ ચોરીની સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ તરફ સુરતમાં બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ થયો. માંગરોળના તરસાડી નગરમાં રાધે પાર્ક સોસાયટીમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ ઘરનો પરિવાર બહાર ગયો અને તસ્કરોએ તાળું તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે ઘરમાંથી કશું ન મળતા તસ્કરોને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. જો કે સોસાયટીમાં લાગેલ સીસીટીવીમાં તસ્કરોની ગતિવિધિ કેદ થઈ હતી. પોરબંદરની વ્યસ્ત બજારમાં એક બનાવે તમામને સ્તબ્ધ કરી દીધા. પોરબંદરના વ્યસ્ત માણેકચોક વિસ્તારમાં રાજાશાહી સમયના એક જર્જરિત તાકમાંથી છતનું બીમ તૂટી પડ્યું, જેને કારણે ભર બજારમાં થોડા સમય માટે લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની કે ઈજા થઈ નથી. સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓના મતે આ તાક રાજાશાહી સમયનો છે અને લાંબા સમયથી તેની હાલત અત્યંત જર્જરિત હતી. તાકમાંથી છતનું બીમ તૂટી પડતા સમયે આસપાસથી પસાર થતા લોકોનો આબાદ બચાવ થયો હતો. આ વિસ્તાર સામાન્ય રીતે ભારે ભીડવાળો રહે છે અને લોકો તેમજ વાહનોની સતત અવરજવર હોય છે. જો આ ઘટના વ્યસ્ત ટ્રાફિકના સમયે બની હોત તો દુર્ઘટના સર્જાઈ હોત. આ જર્જરિત તાકના સમારકામ માટે મનપાને અનેક વખત રજૂઆતો કરી હતી, તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ભરૂચમાં રખડતા શ્વાનથી અકસ્માત બાદ પાલિકાનો મોટો નિર્ણય. ભરૂચના અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના ડરના કારણે મહિલાના અકસ્માતની ઘટના બાદ હવે પાલિકા હરકતમાં આવી છે. શહેરમાં વધતી રખડતા શ્વાનોની સમસ્યાને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા 1 જાન્યુઆરી 2026થી વિશેષ ટીમ રચી ખસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ અભિયાન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન પાછળ દોટ મૂકતા અને લોકોની પાછળ દોડતા શ્વાનોની ઓળખ કરી નાગરિકોની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવશે. શહેરના તમામ 9 વોર્ડમાં આવા શ્વાનોને શોધી પકડી સુરક્ષિત રીતે યોગ્ય વાહનમાં લઈ જવાશે. પકડી લેવાયેલા શ્વાનોનું પશુ ચિકિત્સા વિભાગ અને સરકારની માર્ગદર્શિકા મુજબ ખસીકરણ તથા સારવાર કરવામાં આવશે. તાજેતરમાં જ રખડતા શ્વાનને કારણે એક યુવતીનો ગમખ્વાર અકસ્માત સીસીટીવીમાં કેદ થયો હતો, જેમાં મોપેડ પર જતી યુવતીની પાછળ શેરીમાં રખડતા શ્વાન પડતા યુવતી ધડાકાભેર પોલ સાથે અથડાઈ હતી. ગૌહત્યા મામલે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય. વાત છે વલસાડની. વલસાડના ઉમરગામના સરી ગામમાં ગૌવંશની હત્યાનો મામલો વધુ ગરમાયો છે. આ મામલાને હવે મુસ્લિમ સમાજે પણ ગંભીરતાથી લીધો છે અને એવો નિર્ણય કરાયો છે કે ગૌહત્યામાં જો કોઈ મુસ્લિમ સંડોવાયેલો હોવાનું બહાર આવશે તો તેનો મુસ્લિમ સમાજ તેનો સામાજિક બહિષ્કાર કરશે અને સમાજમાંથી બહાર કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. આ મામલો ગરમાતા સરીગામ ગ્રામ પંચાયતમાં મામલે એક બેઠક પણ મળી હતી, જેમાં દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. જો કે હવે ગૌવંશના હત્યાના મામલાને સરીગામ મુસ્લિમ સમાજે પણ ગંભીરતાથી લીધો છે. તાજેતરમાં વલસાડના સરીગામમાં ગૌવંશની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ બહાર આવતા જ હિન્દુ સંગઠનો અને ગૌ સેવકોમાંની સાથે સરીગામમાંના લોકોમાં રોષ વ્યાપ્યો હતો, જે બાદ ગ્રામ પંચાયતની બેઠક મળી હતી.
બાળકને ટિફિનમાં હેલ્ધી ફૂડ આપો, જાગૃતિ માટે અમદાવાદ ડીઈઓ અને સ્કૂલોને પરિપત્ર. અમદાવાદમાં બાળકોના લંચ બોક્સમાં વધતા જંક ફૂડને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી સખત બન્યા છે. ડીઈઓ દ્વારા અમદાવાદની તમામ શાળાઓને પરિપત્ર જારી કરી સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓ હેલ્ધી ફૂડ લાવે તે માટે વાલીઓને જાગૃત કરવામાં આવે. વિદ્યાર્થીઓમાં વધતા ફાસ્ટ ફૂડના ચલણ અંગે ડીઈઓએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને દિલ્હી એમ્સમાં આ ફાસ્ટ ફૂડના કારણે ધોરણ 11ની વિદ્યાર્થીનીના મોતની ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. શાળાઓને સૂચના આપવામાં આવી છે કે બાળકોના આરોગ્ય માટે લંચ બોક્સમાં ઘરેલું અને પૌષ્ટિક ખોરાકને પ્રોત્સાહન આપવામાં આવે. ડીઈઓએ કહ્યું કે બાળકને જેમ મોબાઈલના દૂષણથી બહાર લવાય છે તેમ જંક ફૂડથી પણ બહાર લાવવાની હાલના તબક્કે સવિશેષ જરૂરિયાત છે. તેમણે કહ્યું કે દિલ્હી એમ્સની ઘટનાએ તમામ લોકોની આંખો ખોલી દીધી છે.